ભાઈ ભાઈ કહીશું માણસને એવી ઉપમા દે, હકીકતમાં કૂતરા કહેતા છે અમારી મીટિંગ હાલતી, આમ આમ એકાબીજા મીટિંગ કરે હો, ઓલે ગલીમાંથી નીકળે, આ ગલીમાંથી ઓલા નીકળે, મારી આઈડીમાં જો આવ્યો ને તો કે હા જોયા જ એવી થાય. આપણામાં એવું જ હાલે. અને એટલે જ કીધું આ બે અવસ્થાઓ હોય છે, પરંતુ પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ થતા બે અવસ્થાઓ નથી થતી, પરંતુ સહજ સમાધિ અથવા સહજ અવસ્થા થાય, જેમાંથી કદી વ્યુત્થાન થતું નથી. કારણ કે અવસ્થા ભેદ પ્રકૃતિમાં છે, સ્વરૂપમાં નહીં. સ્વરૂપ એટલે આત્મામાં ભેદ નથી. એટલા માટે સહજાવસ્થાને બધાથી ઉત્તમ કહેવામાં આવી છે. ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠા શાસ્ત્ર ચિંતય તીર્થયાત્મ. અને એટલે કીધું કે વાસ્તવિક ચેતન સ્વરૂપમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નથી. ચેતન સ્વરૂપમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે નથી. એને ધક્કો મારીને પ્રવૃત્ત નથી કરવો પડતો અને એને બેહાડીને નિવૃત્ત નથી કરવો પડતો. જ્યાં સુધી આ આત્મા અંદર છે ને ત્યાં સુધી લોહી ફરતું જ રહેવાનું, શ્વાસ લેવાતું જ રહેવાનું. એ ગયા પછી રામ બોલો ભાઈ રામ. પછી આ શરીરમાંથી રૂવાટું પણ ફરકતું નથી. હા, અને એ પછી એને કાપી નાખે ને તો પણ કઈ ફેર પડતો નથી. આમાંથી આત્મા જતો રહે પછી એને કાપી નાખે તો પણ ફેર પડતો નથી. હા, ઘણા ઘણા તો ઉતાવળિયા હોય ને, ઓલા ડાઘુ જાતા હતા તે ઠાઠડી લઈને, એક ઉતાવળિયો હતો ને સ્કૂટર લઈને વૈશમાં કર્યો તો ઓલા 4 ડાઘુ ને વસારે ગયો. હવે એકને ઠોકર લાગી ગઈ સ્કૂટરની. હા, તે ઓલા ને ખંભેથી ઠાઠડી પડી હેઠી અને બધા ઝઘડવા માંડ્યા. આ જોતો નથી કે આ પડી ગયો છે, બાંધેલો હતો, મરેલો હતો, હેઠો પડ્યો. પણ ઉતાવળમાં એવું થાય. આ બધા બેકારો રોડ વસારે થવા માંડ્યો એટલે પોલીસ વાળો આમથી આવ્યો કે ભાઈ શું છે કે, તો કે આ પડી ગયો કે આને ભાન નથી કે સ્કૂટર લઈને નીકળ્યો છે. એટલે ઓલે પોલીસ વાળાને કીધું, સ્કૂટર વાળા કે પડ્યો એ બોલતો નથી ને તું શેનો ડાયો થા. પોલીસ વાળા હાસી વાત છે, જવા દો કે હા એ કે ઈ નથી બોલતો તમારો એ મરી ગયો એ બોલવાનું. હા, ઘણી વખત ઉતાવળા છો, બાવળા, ધીરા છો, ગંભીર. હા, એક ભાઈ તો બોલા મોટરસાયકલ લઈને જતો હતો અને આગળની લાઈટ નહોતી એટલે પેલા ટ્રાફિક પોલીસે સીટી મારી, ઉભો રહી ગયો. લાઈટ કેમ નથી? કે આજ વીજળી કાપશે. હા તો જાવ. આગળ ગયા પછી પોલીસ વાળાને યાદ આવ્યું કે આને વીજળી કાપને શું લેવા દે. ઘણી વખત ઉતાવળમાં આવું થાય. અને એટલે જ કીધું છે કે વાસ્તવિક તત્વ ચેતન સ્વરૂપમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નથી. તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનો નિર્લિપ્ત પ્રકાશક છે. શરીરથી તાદાત્મ્ય થતા જ શરીરને લીધે કરવું અને ન કરવું આ બે વિભાગ દ્વંદ થાય છે. કરવું ન કરવું આ દ્વંદ યુદ્ધ અંદર હાલે જ છે. આ કરવું આ કરવું, આવું કરવું આવું ન કરવું. ખરેખર આપણે સત્ય અસત્ય, ધર્મ અધર્મ, અંદર દ્વંદ ચાલે છે. શું કરવું? અને એટલે જ આપણે ઘણી વખત નિર્ણય કરી શકતા નથી. અર્જુનને પણ આવો નિર્ણય કરવામાં જ તકલીફ પડતી હતી. મારે કરવું હું? વાસ્તવમાં કરવું અને ન કરવું બંનેની એક જ જાતિ છે. શરીર સાથે સંબંધ રાખીને ન કરવું પણ વાસ્તવમાં કરવું જ છે. જેવી રીતે ગચ્છતિ એટલે જાય છે ક્રિયા છે, તેવી જ રીતે તિષ્ઠતિ ઊભો છે. સંસ્કૃતમાં આપણે કહીએ તિષ્ઠતિ ઊભો છે. પણ ક્રિયા જ છે. જો કે સ્થૂળ દ્રષ્ટિએ ગચ્છતિમાં ક્રિયા સ્પષ્ટ દેખાઈ આવે છે અને તિષ્ઠતિમાં ક્રિયા દેખાઈ આવતી નથી. કારણ કે ઊભો છે પણ એ ક્રિયા જ છે અને ઓલો ગચ્છતિ જાય છે એટલે જતો દેખાય. આપણે શહેરવાળા તો જાય તો એમાં કઈ ઠેકાણું પડે નહીં. આપણે હાલવાના તો આળશું. ડોક્ટર કે તો હાલી, નહીતર તો આમાં ગામડા વાળા કેટલું હાલી નાખે એનું જ નક્કી નહીં. હા, એ એક ઘઉં ને શેઢે પાણી વાળતો હતો અને શહેરવાળો આવ્યો, ત્યાંથી નીકળ્યો. આ ગામ જવામાં કેટલી વાર લાગશે? ગામ કેટલું છે? 2 ઘઉં. ગામડામાં તો ઘઉં કે 2 ઘઉં છે. એ કેટલી વાર લાગશે? બોલો, કઈ બોલ્યો નહીં. પાછું ઓલાય પૂછ્યું કેટલી વાર લાગશે? કઈ બોલ્યો નહીં.
ત્રીજી વાર પૂછ્યું કેટલી વાર લાગશે, એટલે આને કઈ જવાબ દીધો નહીં. ઓલો ખીજાઈને હાલતો થઈ ગયો, ઓરો ઓરો કે 10-15 ડગલા હાલ્યો ને પછી અડધો કલાક થાય. તો કે પેલા કહી દીધું હતું કે તારી હાઈલ કેવી છે મને સમજણ તો પડવી જોઈએ. હા, અમે હાલીએ તમે હાલ એમાં ફેર કે નહીં? હા, અમે તો 15 મિનિટમાં પહોંચી જાય. એટલે એ ગામડાના આપણે અભણ હોય પણ બહુ હોશિયાર હોય. હો, હા, અમે જ ગામડામાં એક ડોહા બધા બેઠા હતા ને ઓલો આવ્યો ભણીને કે આ 2 યુનિવર્સિટી ભણીને આવ્યો છે. હા, તમે ડોહાવે કીધું નહીં કે અમારે વાસળો કે આ 2 ગાયું ધાવીને આવ્યો લ્યો. હવે એને વાસળો જ ગયો. એટલે ડોહા બધા આપણે એમ માનીએ છીએ કે ભાઈ ભણેલા નથી. એટલે ભણેલા એટલે હું આપણે રોટલો કમાવાનું જ શિક્ષણ લીધું છે. હકીકતમાં એની પાસે કોઠા શું જ છે? કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, આ બધું હકીકતમાં તો જોવા જઈએ ને કલા છે. એને એનું શિક્ષણ લઈએ એટલે રોટલો કમાય શકે, નો ડાઉટ. અને પેલા આ બધા હુતારનો દીકરો હુતારી શીખતો તો ક્યાં, અત્યારે તો કાર્પેન્ટર કીએ. પછી કડિયાનો દીકરો કડિયાનું કામ શીખતો હતો, એ ક્યાં ભણવા જતો હતો? તોય હારામાં હારા આ મંદિરો મેલો બનાવ્યા છે તે કઈ આર્કિટેક્ટ એન્જિનિયર થોડું ભણતર હતું, એ ત્યાંથી જ શીખતા હતા. પણ હવે તો બધાને એક જ હરખું કરવું. અને એટલે કીધું છે શરીર સાથે સંબંધ રાખીને ન કરવું, પણ વાસ્તવમાં કરવું જ છે. જેવી રીતે ગચ્છતી અને તિષ્ઠતી, આ એક ઊભો છે એ પણ કર્મ છે, અને જાય છે એ પણ કર્મ છે. તિષ્ઠતીમાં ક્રિયા નથી દેખાઈ આવતી તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો જ શરીરમાં જવાની ક્રિયા હતી, તેમાં હવે ઊભા રહેવાની ક્રિયા છે. આ રીતે કોઈ કામને કરવું અને ન કરવું એ બંનેમાં પણ ક્રિયા તો છે. આથી જેવી રીતે ક્રિયાઓનું સ્થૂળ રૂપે દેખાઈ આવવું પ્રવૃત્તિ એટલે પ્રકૃતિમાં જ છે, તે જ રીતે સ્થૂળ દ્રષ્ટિએ ક્રિયાઓનું દેખાઈ ન આવવું નિવૃત્તિ પણ પ્રકૃતિમાં જ છે. આ પ્રકૃતિમાં જ આપણે રહીએ છીએ. ઊંઘવું એ કર્મ છે, અને આ બેહવું એ કર્મ જ છે, પ્રકૃતિનું છે. વૃત્તિ તો છે જ. આપણે હુતા કઈ એમનેમ તો હુતા નથી. એમાં શરીર હલે ચલે, શ્વાસોશ્વાસ ચાલે, લોહી ફરે, ખાધેલું પચે, બધું થતું હોય. પ્રકૃતિ છે, પ્રકૃતિ ચલાવે છે. જેનું પ્રકૃતિ તેમજ તેના કાર્ય સાથે ભૌતિક તથા આધ્યાત્મિક અને લૌકિક તથા પારલૌકિક કોઈ પ્રયોજન નથી રહેતું, તે મહાપુરુષનું કરવા તેમજ ન કરવા સાથે કોઈ સ્વાર્થ રહેતો નથી. હા, એને મૃત્યુના ડરથી જીવતો નથી. માણસ ડરતા ડરતા જીવે. હા, મરી જાય, હું મરી જાય, હું મરી જાય. સુખી ના થઈ શકે, શાંતિ નથી, આનંદથી જીવી ન શકે. હા, ઘણા 2 નંબરના રૂપિયા કમાઈને જીવતા હોય ને સતત ડરતા હોય, ઇન્કમ ટેક્સ વાળો આવશે, સેલ ટેક્સ વાળો આવશે, જીએસટી વાળો આવશે, ઓઈલો આવશે, ચોર આવશે, લૂંટારા આવશે, ઓઈલો આમ કરશે. એ સતત ડરતા હોય. આપણે દુકાનમાં, મીઠાઈની દુકાનમાં શટર બંધ છે, થાબડીનો થાળ પડેલો છે, કબાટ પાછળથી ઊંધેડો નીકળે બરફી ખાવા માટે. હા, અને એ દોડીને આવે અને 2-4 બટકા ભરે અને પાછો ભાગી જાય કબાટની પાછળ. હકીકતમાં એ પેટ ભરે છે, પણ એને થાબડીનો આનંદ આવતો ડરતા ડરતા ખાય છે. એમ માણસ ડરતા ડરતા જીવે છે, એ જીવવામાં આનંદ આવતો નથી. માણસ દરે કેમ કે અરે યાર કે દુખી છે, તો ભાઈ પણ મરવાની પહેલી લાઈનમાં જા ને. દુનિયા 100% સુખી છે, 100% દુખી કે છે, પણ 100% સુખી છે. મને એક ભાઈ કે છે ને સુખી, હું હમણાં મૃત્યુની લાઈનમાં રાખો, આગળ ઉભો છે ને એ કહે તારા અહીંયા આવવું તો આવતો રે, હું પાછળ વયો. હા, પેલા ને જમરાજા લેવા આવ્યા ને, હા, બહુ આનંદિત માણસ હતો. લેવા આવ્યા, એને મરવું નહોતું, પણ જમરાજાનો દૂત લેવા આવ્યો ને એટલે ખવડાવ્યું. પણ એની આવીને કીધું ભાઈ હાલો તમારો નંબર છે, આ લિસ્ટમાં પહેલું નામ જ તમારું. અરે કે ખાઈ પીને પછી જઈએ. અને આમાં ખવડાવ્યું ખરું જમના દૂત લહેરથી ને રાયખન પાયું, ચાન પાણી, આ તેન બધું. ઓલો લહેરમાં આવી ગયો, હામટું ખાધો ને હુઈ ગયો. તો આની લિસ્ટ એના હાથમાં લઈ લીધું જમના દૂતના. તો પેલું નામ જ એનું હતું કે હમણાં લઈ જાય. એટલે ત્યાંથી નામ કાઢીને એની હેઠે લખી નાખ્યો. હવે ઓલો ઊંઘ કરીને બેઠો થયો ને એટલે કે મસ્ત ત્યાં મને ખવડાવ્યું છે, મારી આગતા સ્વાગતા કરી છે,
હવે એ કે પેલું નામ તારું છે ને, હવે ત્યાંથી મારે નથી લેવું, સેલેથી લઉં. બોલો કે હલવાઈ ગયા, મેં સેલે નાખ્યું ને આ સેલેથી લે છે. એટલે મોતને ટાળી શકાતું નથી. કોઈ કહેતા હોય કે હું એટલું જીવી લઉં, બરાબર ભાઈ તું કન્યાદાન દેવા બેઠો હોય ને તો આમને હાથ રહી જાય, ટાઈમ થઈ ગયો હોય છે, તો ત્યાં કોઈનું હાલતું નથી. એ બંનેમાં પણ ક્રિયા છે. આથી જેવી રીતે ક્રિયાઓનું સ્થૂળ રૂપે દેખાય આવું પ્રવૃત્તિ પ્રકૃતિમાં જ છે. પારલૌકિક કોઈ પ્રયોજન રહેતું નથી. આધ્યાત્મિક અને લૌકિક ને પારલૌકિક ત્રણ વસ્તુ છે. આધ્યાત્મિક, લૌકિક. લૌકિક નહીં કહેતા આપણે કે લોકોને કલ્યાણ થાય એવું લૌકિક કાર્ય, લોકોના કલ્યાણ માટે. એટલે તો આપણે કોકને ત્યાં રોવા જઈએ ને, ખરખરો કે પછી લોકી કી, અને પછી લખે ખરા હો, કાગળમાં લખે લોકી બનશે, એટલે રોતા રોતા ન જાવ, લોકી બનશે એમ સમજી જાય હામા વાળો. અટાણે તો છોકરીઓ લગ્ન થાય તો કે ને વાસણ પ્રથા બંધ છે. હા, પણ રોકડા દઈ દેવા, વાસણ પ્રથા બંધ છે એટલે રોકડા દઈ દેવાના, દેવું તો પડે. હા, અને કે જાય ને કાંઈ નું કે અમે વાસણ નથી લાયા તો ઠીક છે, તો રોકડા દઈ દો. પાછળ એક બેહાડ્યો, હા, ચોપડી લઈને, એટલે એમાં તમારે લખાવો એ લખાઈ દે. એક ભાઈ તો જમવા ગયા હતા, આ બુદ્ધિશાળી માણસ હોય ને, હા, એક જગ્યાએ જમવા ગયા હતા, તે જમીન બહાર નીકળે ને એટલે દરવાજામાં જ ઓલા બેઠો હતો. હા, ભગવાન તમને વૈકુંઠ આપે, હા, વૈકુંઠ આપે. મારા જેવો ગયો તો એ હખણો રે, આમંત્રણ એને બેસી ગયો તો ખાવા, અને આ બારો નીકળતો હતો, એટલે કે ભગવાન તમને વૈકુંઠ આપે. એટલે ઉભો રહ્યો, એટલે ઓલે ટેબલ ને ખુરશી નાખીને નોટ લઈને બેઠો હતો એની. હા, કઈક લખાવો કે, હા, ભગવાન તમને વૈકુંઠ આપે, કઈક લખાવો. કે સારું, દિલ્હી ને કલકત્તા મેં આપ્યા. હોશિયાર હોય તો કે દિલ્હી ને કલકત્તા આપ્યા. કે ઓલો કે તારા બાપના છે દિલ્હી ને કલકત્તા, તો હું તારા બાપનું વૈકુંઠ છે. ભક્તિ કરે એને વૈકુંઠ મળે. એમને કઈ રસ્તામાં પડ્યું છે કોઈ આપણને વૈકુંઠ આપી દે? ઓલો નોટ ને પેન મૂકીને ભાગી ગયો, અહીંયા બે હાય નહીં, અઘરું છે. અને એટલે કીધું છે જડતાની સાથે સંબંધ રહેવાથી જ કરવાનો અને ન કરવાનો પ્રશ્ન થાય. જડતાની સાથે સંબંધ રહે ને તો કરવાનો અને ન કરવાનો આ સવાલ થાય. ખરેખર જડતા કોને કેવી? તો દુનિયામાં જેટલું દેખાય છે ને જડતા, એની હારે સંબંધ રહે એટલે કરવું ન કરવું, કરવું ન કરવું, માણસ દ્વિધામાં આવે. અને એટલે જ કીધું છે કરવાનો અને ન કરવાનો પ્રશ્ન થાય. કેમ કે જડતાની સાથે સંબંધ વિના કોઈ ક્રિયા થતી નથી. જડતાની સાથે સંબંધ વિના કોઈ ક્રિયા થતી નથી. આ મહાપુરુષનો જડતા સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે. મહાપુરુષો જે છે એનો જડતાની સાથે કોઈ સંબંધ રહેતો નથી. એને તો એના અને ભગવાનની હારે માણસ જેટલા આવે ને એને હારા લાગે. એટલે તો કે ને આ ખેડૂતો પાક વાવે ને ખેતરમાં, તો પણ કે ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, અભ્યાગત ખાય, ખરામાંથી તે પછી વધે એ એને ઘેરે જાય ને પછી પોતે ખાય. હકીકતમાં એમાં બધાને એને કોઈ દિવસ એવો હિસાબ કર્યો નહીં. એટલે તો આપણે કૃષિ અને ઋષિની સંસ્કૃતિ કીધી છે. ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલે જો હાલો.